છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 6. મેરી, મારી ભાવિ પત્ની. એક ઝવેરીને હું ઓળખતો હતો. ઘોડા દોડે જુગાર કહેવાય છે, જુગાર જ છે. છતાં તમે રમતા હો તો તમને એમાં ઘણા સારા સારા માણસોની ઓળખાણ થાય છે. જુગારના નામ ઉપર નાકનું ટીચકું ચડાવનારા અને જુગારીને સમાજમાં એક શાપી તંગ માનનારાઓ પણ ઘોડા દોડના મેદાનમાં નજરે પડવામાં ને દાવ લગાડવામાં કંઈ હરકત જોતા નથી. આ મારો મત એવો છે કે જે જુગારને સરકાર મંજૂર રાખે છે એ આબરૂદાર ગણાય છે ને એને સ્પોર્ટ્સનો ઇલકાબ મળે છે. જો આમ ન હોય તો જુગારમાં પોતાની માલ મિલકત તો શું, પણ ખુદ પોતાની પત્નીને પણ હારી જનાર યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ કેમ કહેવાત? ધર્મરાજાને બદલે કોઈ સામાન્ય માણસે એ રીતે જો પોતાની બૈરીને દાવમાં મૂકી હોત તો? જવા દો ભાઈ, જવા દો. એ બધી શાસ્ત્રની વાત થઈ ને તમામ શાસ્ત્રની વાત માણસને સીધો રસ્તો બતાવવાને બદલે આડે જ રસ્તે દોરી જાય છે ને શાસ્ત્રની વાત મારા જેવા માટે તો કામની જ નહીં ને. પુરાણમાં એક વાત છે કે આપણે પુરાણ વાંચ્યા જ નથી. આ તો કોઈએ મને કહ્યું ને હું તમને કહું છું. વાત છે કે એક ચોરને એના બાપે મરતા શિખામણ આપી છે કે દીકરા, બધું વાંચજે, સાંભળજે, વાત કરજે, પણ ક્યાંય શાસ્ત્રની વાત સાંભળવાને પણ ઊભો રહીશ ના. દીકરાએ તો બાપની શિખામણ અક્ષરશઃ માની. ક્યાંય હરિકથા વંચાતી હોય તો ઊભો જ ન રહે, કાનમાં આંગળી નાખીને ચાલવા જ માંડે. એક દિવસે એક જગ્યાએથી જતો હતો, ત્યાં હરિકથા વંચાતી હતી એટલે એનો અક્ષર પણ ન સંભળાય એમ બે કાનમાં આંગળીઓ નાખીને એ તો હાલવા જ માંડ્યો. ત્યાં પગમાં શૂળ વાગી. ઝટપટ કાનમાંથી આંગળીઓ કાઢી નાખી, શૂળ ખેંચીને એ તો પાછો આગળ ચાલ્યો. પણ એટલી જ વારમાં એના કાનમાં એક વાક્ય પડી ગયું: દેવને પડછાયો ન હોય. આ પછી કાળાંતરે એ ચોરને પકડવાને મોટું ઇનામ નીકળ્યું ને ઇનામ લેવા માટે એક ગુણિકા દેવીનો વેશ લઈને ગઈ. વેશ એવો આબાદ ભજવ્યો કે બીજા બધા ભોળવાઈ ગયા. માતાજીને પગે પડ્યા, પાપની કબૂલાતો આપી દીધી. પણ પેલા ચોરને મનમાં સંશય થાય. ક્યાંય સાંભળ્યું હતું કે દેવને પડછાયો ન હોય ને આને તો પડછાયો પડે છે. અને પછી એ ચોરે ગુણિકાને પકડી, મનાવી. ત્યાં સુધી તો વાત ઠીક, પણ કથા કહે છે કે ત્યાર પછી એ ચોરે ચોરી મૂકી દીધી ને તપ કરવા ગયો. શાસ્ત્રનું એક વાક્ય જો આમ કલ્યાણ કરે તો આખું શાસ્ત્ર શું ન કરે? હવે આ ચોરે શાસ્ત્ર ભણવાનું નક્કી કર્યું. એમાં શાસ્ત્રનો કોઈ જયવારો થયો કે નહીં એ તો કોણ જાણે, પણ ચોરની જમાતે તો એક સમર્થ આગેવાન ખોયો ને શાસ્ત્રનું માત્ર એક વાક્ય કાને પડી જવાના ગુના બદલ બાપડાને જન્મભર જડબાતોડ સંસ્કૃત ભણવાનું આવ્યું ને માતા પિતાનો બાપદાદાનો ધંધો ખોઈ બેઠો એ નફામાં. પણ જવા દો આડકથા. કહેવાનું તાત્પર્ય એટલું કે સારા માણસો રમે એ જુગાર નહીં, એ સ્પોર્ટ્સ કહેવાય, સ્ટેક કહેવાય. ને આવા સ્પોર્ટ્સના શોખીનોની જમાત મુંબઈમાં ઓછી નથી. ને આવા એક સ્પોર્ટ્સ શોખીન ઝવેરીને હું ઓળખતો હતો એટલે કે એ જાણતો હતો કે હું રેસનો શોખીન છું ને સત્તાવારનો બુકી એજન્ટ છું ને બિનસત્તાવાર ઘણું છું ને હું જાણતો હતો એ ઝવેરી છે. મેં એમને ફોન કર્યો. અરે ભાઈ નગીનજીભાઈ. હલો, કોણ? હું માવજી. ઓહો માવજીભાઈ, કેમ છો? કેમ, કંઈ ખાસ ટીપ છે? જગન્નાથનું કેમ લાગે છે? પળવાર તો હું ઠરી જ ગયો. પછી મને યાદ આવ્યું કે આવતા રવિવારે દોડનારી 60 શરતોમાં એક શરતમાં દોડનારા ઘોડાનું નામ જગન્નાથ હતું. મેં કહ્યું, જગન્નાથનો કોઈ ક્લાસ નથી, એ ગયો સમજો ને. મેં તો એના ઉપર વિનને પ્લેસ બે મૂક્યા છે. વેલ, 20 રૂપિયાનું જોખમ તમારા જેવાને શું? પણ તમે તો કંઈ આપો ને. હજી મેં ફોર્મનો અભ્યાસ નથી કર્યો. હું જરા બીજી શરતમાં રોકાયો છું ને એને માટે તમને ફોન કર્યો હતો. ફરમાવોજી, એ નવી કઈ શરત? લગ્નની. એક સુશીલ સન્નારી માટે ઠીક માણસ દોડ, ઘોડા દોડ હતી. એમાં 3-4 વર્ષની સતત તપશ્ચર્યા ફળી છે. મુબારકબાદી. હવે જે સન્નારીની હું વાત કરું છું ને એ ખ્રિસ્તીવાઈ છે, એટલે એન્ગેજમેન્ટ, સગપણની વીંટીની જરૂર છે. સેવક તૈયાર છે. કેવી જોઈએ? સાદો સોનાનો પટ્ટો, સાદા સોનાના ગોળ પટ્ટાની ફેશન છે. સોંઘું ભાડું ને સિદ્ધપુરની જાત્રા મારા સાહેબ. આગળ ઉપર વાત ન પાકે તો મોટું જોખમ નહીં. નો, મેરી અને હું આજ 4 વર્ષથી પ્રેમમાં છીએ ને અમારા પરિણીતમાં પાછળ પસ્તાવાનું થાય એ બને એવું નથી. મેરી ભલી છોકરી છે, મોંઘી છોકરી છે ને હું ગંભીર છું. મારે તો ચોખ્ખા સાચા નંગની જોઈએ.
હીરાના ભાવ તમે જાણો છો સાહેબ? મેરીને તમે જાણો છો સાહેબ? સમજો, સંજોગવશાત મારી પાસે 2-3 વીંટીઓ આવી પણ છે, ચોખ્ખા હીરાની ગેરંટીડ. એક વીંટી 5 ખૂણિયા તારાના આકારની છે, એક પાંદડાના આકારની છે, ને એક પણ કિંમત. મોઢેથી બોલો તો ખરા. વખત બારીક છે ને સાહેબ. ગ્રાહકે સારા વખતમાં પ્રેમથી પોતાને માટે કરાવેલી છે. પ્લેટિનમ સેટિંગ છે. કરાવવા જાવ તો મારા ભાઈ માત્ર સેટિંગના 500 રૂપિયા થાય. પણ હવે બારીક વખત આવી ગયો ને. સમજો. કિંમતમાં તો 3 વીંટી મારી જ મારફત ને મારા જ ખાસ ગ્રાહકને માટે બનાવેલી છે, સમજ્યા? એટલે એમાં ડાગડૂગ ને કારીગરીની કચાશ નથી. આજની બજાર કિંમત એમની 2,000 ગણાય, પણ 1,500 સુધી પતે એમ છે. 1,500? મેં મારી બેંક બુકમાં બેલેન્સનો આંકડો વિચારવા માંડ્યો. 3,000માંથી 1,500 જશે. પણ મેં કહ્યું, ભલે તમે નક્કી કરો, પછી મને વિશ્વાસ છે. હમણાં 5 ખૂણિયા તારાવાળી મોકલાવો. એક વાત કહું માવજીભાઈ, આ માલ મારો નથી, ગ્રાહકનો છે. ગ્રાહકને ભીડ છે એટલે કાઢે છે. પૂરેપૂરો બજાર ભાવ ઉપજે એટલે સુધી રાહ જોવાની એ ધીરજ રાખી શકે એમ નથી. એટલે સમજ્યા ને? સમજો. પૈસા રોકડા જોઈશે ખરું ને? એ જ ને. મારો ચેક ચાલશે ને? એમાં શો શક મારા સાહેબ. કલાક એક વાર લાગી હશે. ત્યાં ઝવેરી નાગજીભાઈ પોતે આવ્યા. એમણે મને વીંટીની બોક્સ આપી. મેં એમને 1,000નો ચેક આપ્યો. ચા પાણી પીને વિદાય થયા. વિદાય થતાં મને હસતા હસતા કહે, વેલ, તમારું મન તલપાપડ થયું છે ને આંખો કોઈકની રાહ જોઈ રહી લાગે છે હો. હું હવે જાઉં. 2 જણ એ કંપની કહેવાય, 3 જણા એ કંપનીમાં ભંગાણ કહેવાય. ચાલો સાહેબજી. મેં બોક્સ ઉગાડ્યું. અંદર આબમાંથી ઉતરીને તારા વીંટીમાં કેદ પકડાયા હોય એવી વીંટી જોઈને હું મનમાં બોલ્યો, આ વીંટી જોઈને જો મેરીનું મન ન માને ને 4 કોર એન્ગેજમેન્ટ, લગ્નના કોલની વાત ન કરવા માંડે તો થઈ રહ્યું ને કોઈ માણસ પોતાની મોહરદારને આવી મોંઘી માલદાર રોનકદાર વીંટી આપે તે માણસ બીજી કોઈ સ્ત્રીમાં મોહવશ થાય એ કેમ બને? આ તો મારી લાંબા ગાળાની પાણી સામેની પાળ છે. જે માણસ પોતાની મોહરદારને આટલી 1,000 રૂપિયાની સાચા હીરાની વીંટીની મમતાથી ચાહે એને બીજી સ્ત્રી નજરે જ ન ચડે ને. પોલીસને જો મારી તપાસ કરવાની મતિ સૂઝે તો આ વીંટી જ એમને આગળ વધતા રોકશે. મને જો કોઈએ ક્યાંય કોઈ સ્ત્રી સાથે જોયો હોય તો આ વીંટીવાળી સ્ત્રી સાથે જ જોયો હોય ને. જે માણસ પોતાની મોહરદારને 1,000 રૂપિયાની તો વીંટી આપે લગ્નના કોલની, એને બીજી સ્ત્રી પાછળ ખર્ચવાની 1 મિનિટ સમય પણ ન હોય ને 1 રૂપિયો પણ ફાજલ ન હોય. પોલીસ પણ આખરે માણસ છે. મોટા ભાગના 200-250ના પગારદાર, ખાતાના એ જ હાથ ને એ જ પગ ને એ જ આંખ. એ બાપડા 1,000 રૂપિયાની વીંટીની વાત સાંભળીને જ થીજી જાય. આખરે તો દરેક માણસ પારકાની સાધન સંપત્તાને પોતાના ફૂટથી જ માપે છે ને. વીંટી સામે હું જોઈ રહ્યો. એની રોનક મેરીના સંયમને આંજી શકશે? જોકે મને એ વાતની ફિકર નથી, ખેવના નથી, પણ એટલું ખરું કે અગર મેરી પોતાની સ્વેચ્છાથી મને આ વીંટીના ભપકામાં અંજાઈને પોતાની જાત પણ સમર્પવાની ઘડી સુધી મારામાં વિશ્વાસ બતાવે તો મને એક ઘણો જાતવાન ને વફાદાર વકીલ મળી જ જાય ને. આ વીંટી કોના માટે છે? મારા માટે છે? પાછળથી માણેકનો અવાજ આવતા હું ચમકી ગયો. આટલું મોડું થઈ ગયું છે? મેં વીંટીનું બોક્સ બંધ કરતાં કહ્યું, એ વીંટી તારા માટે જ છે. મને આપવાને બોલાવી? આટલી ઉતાવળ? તને ખબર નથી જગન્નાથ? લાવ આપી દે. જલ્દી ચાલતી થઈ જાઓ. મારો એ વહેમી ભરથાર. મેં કહ્યું, ધીરે ધીરે. એ વીંટી તારે માટે છે, તારે જ માટે છે. ને તને જે વાત કરવાનો છું એની તને ખાતરી થાય એટલા માટે જ મેં મંગાવીને રાખી છે, પણ તને હમણાં નથી દેવાની. તો મને આવે કથોરે વખતે કાં બોલાવી? મેં જ તને કહ્યું હતું કે હમણાં આપણે એકબીજાને ખાનગીમાં નહીં મળીએ, ને છતાં તને મળવા બોલાવું છું. એનો મર્મ સમજ ગાંડી. વીંટી આપવાનો વખત અત્યારે છે. ધાર કે તારી પાસે તારો વહેમી ભરથાર જુએ ને તને ખુલાસો પૂછે તો કાલની આફત આજે આવે. પણ ત્યારે એ મેં મંગાવી રાખી છે. એની કિંમત તું માને કે ન માને પણ 5,000 રૂપિયા છે. મંગાવી એટલા માટે છે કે એ તને મારે ભેટ આપવી છે. આપણા માર્ગમાંથી નડતર ખસી જાય, એના પરિણામરૂપ વાદળ ખસી જાય
આપણે ઉઘાડે ચોક મળી શકીએ ત્યારે આ વીંટી તને મારે ભેટ આપવાની છે. પણ એ નડતર ક્યારે દૂર થાય? થશે. ક્યારે? મારાથી રહેવાતું નથી. વાઘના પાંજરામાં બકરીને પૂરી રાખી હોય, સિંહના પાંજરામાં હરણીને પૂરી રાખી હોય, એવી મારી હાલત છે. તું મારા મનનો માન્યો, તું મારો દેવતા, ને જે કાયા ઉપર આજ 3 વર્ષથી તારું સર્વભૌમ આધિપત્ય રહ્યું છે એને હાથ લગાડે છે ને મને અંગે કમકમા આવે છે. કોણ જાણે મારા ક્યાં અંતરતમ અંતરમાંથી પણ એને માટે એક મહાનફરત જાગી છે. દિવસે કે રાતે માણસ જેમ રીંછને પોતાની પાસે આવવા ન દે. જાણે કે એની એક બાતની ભીસમાં કાયાના હાડકાના ભાંગીને ભૂક્કા થવાના છે એવી મને એની બીક લાગે છે. એ કંઈ દોડ ડાયલી નથી કરતો ને? ના રે, એ મૂર્ખો તો હું ચાલું છું એ ધરતીને પૂજે છે. એ બબૂચક માને છે કે 3 વર્ષના એના સતત વિયોગને કારણે મારા હાડમાં ક્ષયરોગની અસર થઈ છે ને ક્ષયના રોગીને જેમ પારકાના હાથનો સ્પર્શ પણ ગમતો નથી ને વાસના માત્ર રૂપ રસ ગંધ ને સ્પર્શમાંથી જન્મતી વાસનાનો માત્ર ત્રાસ ઉપજે છે, એમ જ મને ત્રાસ ઉપજે છે. અરે શું કહું? સમજ્યો, એ તને છૂટાછેડા તો નહીં જ આપે. નહીં આપે? શું કામ ન આપે? તને ક્યાંથી ખબર? એણે જ મને કહ્યું હતું. ક્યારે? આજે અહીં આવ્યો હતો મારી સલાહ લેવા. તારી સલાહ લેવા? હા, ગરબડનું શું કરવું એમ મને પૂછતો હતો. ગરબડ? કોણ ગરબડ? તારા ખાદી ભંડારની તારી ઓફિસનો બોસ. એનું શું છે? તારો ધણી માને છે કે તું એની પાછળ ઘેલી થઈ છો ને તારી પાછળ દીવાનો બન્યો છે. માણેક વિચારમાં પડી. એ મારી પાછળ ઘેલો બન્યો છે એટલું તો સાચું, પણ હું એની પાછળ ઘેલી થાવ એમ માનનારો એ પણ વારે વારે શું કહેવું? એ બબૂચક છે અને હવે છાની વાત નથી. એટલે મેં તને બોલાવી, નિયમનો ભંગ કરીને. એ બબૂચક છે એટલે તે મને બોલાવી? ના, ગરબડ તારી પાછળ ઘેલો થયો છે એનો એને જે વહેમ આવ્યો છે. વહેમ શું સાચી વાત છે? તો વધારે સારું. આટલા ઉપરથી મને એક વિચાર આવ્યો. શો? જા બિલ્લી કુત્તે કો માર. ટાઢા પાણીએ ખસ પણ જાય ને ખુજલી પણ જાય, એમ જગલોય જાય અને ગરબડ પણ જાય. ખરેખર એવી યોજના તે વિચારી રાખી છે? પાક્કી. તારે જરાક હિંમત રાખવાની જરૂર છે. માત્ર 5 મિનિટ જ. જો હિંમત સાચવી રાખે તો. રાખું, જરૂર રાખું. તો આટલું કર, પરમ દિવસે રવિવાર છે, સમજી? હા. કાલે ગરબડને થોડીક દાદ દેજે ઓફિસમાં. આ તું શું કહે છે? ઠીક કહું છું. ટાઢે પાણીએ ખસ કાઢવી છે એ ભૂલી ગઈ? ના, ભલે એમ કરીશ. પછી ગરબડને રવિવારે સાંજે તારે ત્યાં બોલાવ. મારે ઘેર? હા, તારે ઘેર. એટલે હું જ્યાં રહું છું ત્યાં પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર? હા. તારો તે કંઈ દિવસ ઉઠી ગયો છે? ઠેકાણે છે. અને સમજી વિચારીને તું કહે છે ગરબડને મારે ઘેર સાંજે 6 વાગે બોલાવવાનું કહે છે? હા, કહું છું સમજીને વિચારીને. ને એમ કરું તો જગન્નાથને ગરબડ બેયનું નડતર દૂર થાય. હા. એ પણ સમજીને કહે છે? હા. મને સમજણ પડતી નથી, પણ તે જો પૂરો વિચાર કર્યો હોય તો એ બરાબર જ માનવું રહ્યું. પણ એક વાત કહું માવજી, ભૂલે ચૂકે પણ જો જગન્નાથ આવી ચડશે ને તો ઝાટકાવાળી થશે હો. જગન્નાથ વાતો બધી ધીરજને અહિંસાની ને સત્યમેવ જયતેની કરે, બાકી એનો સ્વભાવ પિત્તળ જેવો છે. પિત્તળ શું, એલ્યુમિનિયમ જેવો છે. ભભૂકી ઉઠશે એવો કે એની પાસે દિવાળીની ભોંટકી પણ હિસાબમાં નહીં હો. એ બધું હું સંભાળી લઈશ. જો માણેક, તારે નડતર દૂર કરવી છે, મારે કરવી છે. હું જો તને મારી યોજના સમજાવું તો સ્વાભાવિક રીતે વર્તાવ નહીં કરે એ બીકે તને હું સમજાવતો નથી. પણ વાત આટલી, આ આપણી યોજના છે. તો ભલે. વાતો પૂરી થઈ. રવિવારનો સમય પાકો કર્યો ત્યાર પછી માણેક અડધો 1 કલાક રોકાઈને ગઈ.